વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 12 બાયોટેકનોલોજી અને તેના પ્રયોજનો. હવે એમાં આપણે વાત કરીશું જનીન થેરાપીની, કે જનીન થેરાપી શું છે અને એનો ઉપયોગ કઈ રીતે કરવામાં આવે છે, અથવા તો શા માટે તેની સારવાર સમયાંતરે ફરી લેવી પડે છે. તો પહેલાં તો આપણે વાત કરીએ જનીન થેરાપી એટલે શું, આની વાત કરીએ. તો જ્યારે પણ કોઈ પણ આનુવંશિક રોગ સાથે કોઈ બાળક જન્મે છે તો એનામાં જનીનિક રૂપાંતરણ કરવું પડે. એટલે કે આનુવંશિક રોગ સાથે જન્મેલું બાળક એટલે શું, તો જે બાળક જન્મે એના જન્મથી જ કોઈ ખોડખાપણ હોય તો એનો મતલબ એનામાં જનીનિક ખામી છે. તો એના જે જનીન છે એને બદલવા પડે, એને રિપેર કરવા પડે. તો આવું જે જનીનિક રૂપાંતરણ કરવાની પ્રક્રિયા એને આપણે શેના તરીકે ઓળખીએ છીએ, જનીન થેરાપી તરીકે ઓળખવામાં આવે છે. હવે આની અંદર એવું કહે છે કે આની સારવાર વારે વારે લેવી પડે. એવું નહીં કે તમે એકવાર જનીન થેરાપીની સારવાર લઈ લીધી એટલે વ્યક્તિ સાજો થઈ ગયો. કેમ વારે વારે લેવી પડે, તો કે જનીન જે છે એ શું થતા રહે છે, તો કે નવા જનીન બનતા નથી. જનીનિક ખામીમાં નવા જનીન બનતા નથી અને જે બહારથી દાખલ કરેલા જનીન છે એ અમુક સમય સુધી પોતાની ક્રિયા કરશે અને ત્યાર પછી એની અસર નાબૂદ થઈ જાય છે. તો એના કારણે એ સારવાર વારે વારે આપતા રહેવું પડે છે. પણ જો બાળક જ્યારે માતાના ગર્ભમાં હોય અને ત્યારે જ જો એનામાં કોઈ જનીનિક ખામી હોય અને એને આપણે જનીનિક રૂપાંતરણ કરી દઈએ તો પછી એને કોઈ જ આપણે જનીનિક થેરાપીની જે સારવાર છે વારે વારે આપવાનો સવાલ રહેતો નથી. હવે આની અંદર આપણને ઉદાહરણ આપેલું છે કે 1990માં સૌપ્રથમ જે સારવાર કરેલી એ 1990માં 4 વર્ષની છોકરીમાં એડિનોસાઇન ડીએમિનેઝની સારવાર કરેલી હતી. ચાર વર્ષની જે બાળકી હતી એનામાં એડિનોસાઇન ડીએમિનેઝની ઉણપ હતી. એડિનોસાઇન ડીએમિનેઝ જેને આપણે એડિનોસાઇન ડીએમિનેઝ તરીકે પણ ઓળખીએ છીએ. તો આની શું હતી, ઉણપ હતી અથવા તો ક્ષતિ હતી અથવા તો ખામી હતી. તો એની જે સારવાર કરી એ સારવાર એ સૌથી પહેલું ઉદાહરણ જનીન થેરાપીનું આપણને પ્રાપ્ત થયેલું છે. હવે આ માટે શું થયું, તો પહેલું તો આ જે એડિનોસાઇન ડીએમિનેઝ છે એ ઉત્સેચક છે અને શેના માટે જવાબદાર છે, તો કે રોગ પ્રતિકારક શક્તિ માટે જવાબદાર છે. હવે આ બાળકીમાં જ્યારે ડીએનએનું વાંચન થતું હતું ત્યારે આ જનીન લોપ થઈ ગયું. જ્યારે પણ જનીનિક વિકૃતિ જે છે આપણા આ પુસ્તકની અંદર નથી, જૂનું જે કોર્સ હતો સિલેબસ એની અંદર હતું કે જેમાં લોપ, વિકૃતિ, ઉત્ક્રમણ, સ્થાનાંતરણ આવા બધા જનીનિક ખામી જે છે અથવા જનીનિક વિકૃતિના પ્રકાર હતા. તેમાં લોપનો મતલબ શું, અદ્રશ્ય થવું. તો જ્યારે વાંચન થતું હોય ત્યારે કેટલોક ભાગ લોપ થઈ જાય, અદ્રશ્ય થઈ જાય, વાંચવાનો રહી જ જાય. તો જ્યારે વાંચવાનો રહી જાય છે એવી જ રીતના દ્વિકૃતિ એટલે એકનો એક શબ્દ બે વાર વંચાઈ જાય તો એને આપણે દ્વિકૃતિ કહીએ છીએ. અને લોપનો મતલબ શું થશે કે વાંચવાનું રહી ગયું, એ શબ્દ રહી ગયો. તો આ જે એડિનોસાઇન ડીએમિનેઝ જે
ઉત્સેચક છે એને અભિવ્યક્ત કરતો જે જનીન હતો એ જનીન વાંચવાનો રહી ગયો, એ ભાગ લોપ થઈ ગયો. તો એ લોપ થવાના કારણે આ જે 4 વર્ષની બાળકી હતી એનામાં આ જનીન હતું નહીં, એટલે એનામાં રોગ પ્રતિકારક શક્તિ નહોતી. અને પછી બહારથી ગમે તેટલી દવાઓ લે પણ એનામાં રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થતો નહોતો. તો એને હવે આપણે શું આપવી પડે? સારવાર આપવી પડે, એવી સારવાર આપવી પડે કે જેથી જે એડીએની ઉણપ છે એ ઉણપ એનામાં દૂર થાય. તો હવે આના માટે શું કરી શકાય? તો કે આના માટે બે રસ્તા છે. પહેલો રસ્તો જે સારવાર છે, સારવાર આપવા માટેના 2 રસ્તા. હવે પહેલો રસ્તો એવું કહે છે કે જે અસ્થિ મજ્જા છે એ અસ્થિ મજ્જાનું પ્રત્યારોપણ કરવું. અસ્થિ મજ્જા પ્રત્યારોપણ દ્વારા સારવાર, એક આના દ્વારા સારવાર આપી શકાય. તો અસ્થિ મજ્જા એટલે બોન મેરો કે જ્યાંથી આરબીસી, ડબ્લ્યુબીસી, ત્રાકકણ ઉત્પન્ન થાય છે. તો એવા જે અસ્થિ મજ્જા છે, ને આપણે જ્યારે લસિકા અંગો ભણી ગયા ત્યારે પણ આપણે અસ્થિ મજ્જાની વાત કરી હતી. તો એનું પ્રત્યારોપણ કરવું પડે, એટલે કોઈનું બોન મેરો લેવું પડે અને એના શરીરમાં એ દાખલ કરવું પડે, બરાબર? જેની સાથે એનું મેચ થતું હોય એના લેવું પડે. જેમ આપણે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવીએ છીએ એમ અહીંયા બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કરાવવું પડે. તો આ એક રસ્તો થયેલો છે. અને બીજો રસ્તો કહે છે રિપ્લેસમેન્ટ થેરાપી, ઉત્સેચક રિપ્લેસમેન્ટ થેરાપી અથવા તો એન્ઝાઇમ રિપ્લેસમેન્ટ થેરાપી. તો હવે આમાં શું કરવાનું છે કે જે ક્ષતિયુક્ત જનીન છે એ જનીનને રિપ્લેસ કરી દેવાનું છે, બદલી દેવાનું છે. કોની દ્વારા બદલવાનું છે? તો કે સારા જનીન દ્વારા એને બદલી દેવાનું. એટલે જે પણ શરીરની અંદરથી લસિકા કોષ, જો આમાં રુધિર નથી લેવાનું, આ જનીન થેરાપી જ્યારે પણ કરવામાં આવે તો કઈ રીતના જનીન થેરાપી કરવામાં આવે? તો કે સૌથી પહેલાં શરીરમાંથી લસિકા કોષ જે છે એ લસિકા કોષોને રુધિરમાંથી બહાર લેવામાં આવે છે. રુધિરમાંથી કોને બહાર કાઢવામાં આવે છે? તો કે લસિકા કોષોને બહાર કાઢવામાં આવે. હવે જે લસિકા કોષો છે એને સક્રિય એડીએ એ આ લસિકા કોષોમાં પ્રવેશ કરાવવામાં આવે. આની જો જનીન થેરાપી, પહેલાં તો આ 2 એના સારવારના પથ થયા. કઈ રીતના સારવાર આપી શકાય? કાં તો અસ્થિ મજ્જા પ્રત્યારોપણ દ્વારા આપી શકાય અથવા એન્ઝાઇમ રિપ્લેસમેન્ટ થેરાપી દ્વારા, એટલે કે ઉત્સેચકને રિપ્લેસ કરી દેવાનું, બદલી કાઢવાનું. આ 2માંથી જે પણ તમારે સારવાર આપવી હોય એ પ્રમાણે સારવાર આપી શકાય. હવે કઈ રીતના સારવાર આપવામાં આવશે? તો કે સૌથી પહેલાં જે રુધિર છે એ રુધિરમાંથી લસિકા કોષ લેવામાં આવે છે. દર્દીનું જે રુધિર છે એ રુધિરમાંથી લસિકા કોષ બહાર કાઢવા, બરાબર? સૌથી પહેલા શું મેળવવામાં આવે છે? તો કે લસિકા કોષોને બહાર મેળવવામાં આવે છે. અને ત્યારબાદ તેનું સંવર્ધન, પહેલાં એની સંખ્યામાં શું કરવાનું? તો કે વધારો કરવાનો. એટલે એનું શું કરવાનું? લસિકા કોષોનું સંવર્ધન કરવું. હવે આ જે લસિકા કોષો છે એમાં પેલા ખામીયુક્ત જનીન છે, તો એ ખામીયુક્ત જનીન કાઢવાના છે અને એની જગ્યાએ સારા જનીન મૂકવાના છે. ખામીયુક્ત જનીન શું કરીશું? આપણે કાઢીશું અને એની જગ્યાએ સારા જનીનને મૂકીશું. તો એના માટે આપણે વાહકનો ઉપયોગ કરીશું. તો અહીંયા વાહક તરીકે કોનો ઉપયોગ કરીશું? તો કે CDNA. વાહક તરીકે કોનો ઉપયોગ કરીશું? આપણે CDNA
જે રિટ્રોવાયરસ છે અને એમાંથી મેળવેલું આ ડીએનએ છે, સાયક્લિક ડીએનએ. સાયક્લિક એટલે કેવું? વલય આકાર ડીએનએ. આનું સાયક્લિક ડીએનએ એટલે કે વલય આકાર ડીએનએ જે રિટ્રોવાયરસમાંથી મેળવવામાં આવશે વાહક તરીકે. બરાબર? તો વાહક તરીકે આપણે cDNAનો ઉપયોગ કરીશું અને એની મદદથી સક્રિય ADAને ની મદદથી સક્રિય ADA, કારણ કે આપણે કોની ખામી છે? તો કે ADAની ખામી છે. તો સક્રિય ADAને શેમાં દાખલ કરીશું? તો લસિકા કોષમાં પ્રવેશ કરાવીશું. શેમાં પ્રવેશ કરાવીશું? લસિકા કોષમાં પ્રવેશ. તો હવે જો સાધારણમાં આપણે શું કહ્યું? રુધિરમાંથી લસિકા કોષ પહેલા બહાર કાઢવાના, પછી એ લસિકા કોષોનું સંવર્ધન કરવાનું. સંવર્ધનનો મતલબ શું? એની સંખ્યામાં આપણે શું કરીશું? વધારો કરીશું. ત્યારબાદ વલયાકાર ડીએનએ એટલે કે cDNA જેને વાહક તરીકે લઈશું, એટલે રિટ્રોવાયરસમાંથી આપણે આ ડીએનએ મેળવીશું વાહક તરીકે, અને એની સાથે આ સક્રિય ડીએનએ ને ADAને ભેગું કરી દઈશું અને એને શેમાં? યજમાનના પ્રવેશ એટલે કે લસિકા કોષમાં એને પ્રવેશ કરાવવામાં આવે છે. અને આવા લસિકા કોષ છે એને દર્દીના શરીરમાં પુનઃ દાખલ કરવામાં આવે છે. આવા લસિકા કોષને દર્દીમાં પુનઃ દાખલ કરાય છે. તો એનો મતલબ આને જીનેટિકલી મોડિફાઈડ કહેવાય. જીનેટિકલી મોડિફાઈડ લસિકા કોષો એટલે આપણે લસિકા કોષમાં સુધારો કર્યો, જીનેટિકલી કંઈક ફેરફાર કર્યો, કંઈક બીજું નવું એડ કરી દીધું, તો અથવા જીનેટિકલી એન્જિનિયર્ડ લસિકા કોષો. લસિકા કોષો માટે આપણે લિમ્ફોસાઇટ્સ પણ વાપરી શકીએ. તો GEL જીનેટિકલી એન્જિનિયર્ડ લિમ્ફોસાઇટ્સ જેનો આપણે શું કર્યો? દર્દીના શરીરમાં પુનઃ પ્રવેશ કરાવીએ છીએ અને એના કારણે એને જે પેલી ADAની ઉણપ હતી એ ADAની ઉણપ આ રીતના એના શરીરમાં પૂરી કરી. હવે આ ADA જ્યાં સુધી એનું કામ હશે, કામ કરશે, ફરી વપરાઈ જશે, તો ફરી પાછું આપણે શું કરવું પડે? દર્દીને ફરીથી આ સારવાર આપવી પડે. તેનો મતલબ આ કાયમી ઈલાજ નથી કે એકવાર તમે કરાવી દીધું, ટ્રાન્સપ્લાન્ટ કરાવી દીધું, સક્રિય ADA દાખલ કરાવી દીધું તો એને આખી જિંદગીની શાંતિ, એવું હોતું નથી. વારે વારે એને ADAની સારવાર કરાવવી પડે છે. પણ જો આપણે શું કહ્યું કે જે પ્રારંભિક ભ્રૂણ અવસ્થા હોય ત્યારે જ જો આપણે મજ્જામાંથી, મજ્જાકોષો જે હોય અસ્થિ મજ્જા એમાંથી જે ADA લઈ એ ભ્રૂણમાં દાખલ કરી દઈએ તો કાયમી એને કોઈ પ્રોબ્લેમ રહેતો નથી. એટલે ભ્રૂણ અવસ્થામાં હોય બાળક ત્યારે જ એનામાં જો સારવાર કરવામાં આવે તો વાંધો આવતો નથી. હવે શા માટે પ્રશ્ન છે કે શા માટે રોગનું વહેલાસર નિદાન જરૂરી છે અને તે માટેની પદ્ધતિઓ. રોગનું નિદાન વહેલાસર થવું જરૂરી છે શા માટે અને તે માટેની પદ્ધતિઓ. તો આપણને ખબર છે કે રોગનું નિદાન જો ના થાય, ઝડપથી રોગનું નિદાન ના થાય તો આગળ જતાં કોમ્પ્લિકેશન વધી જતા હોય છે. આપણે જ્યારે ડૉક્ટર જોડે જઈએ અને ડૉક્ટર એમ કહે કે ભાઈ આપણને બધી હિસ્ટ્રી પૂછે કે ભાઈ તમે શું ખાધું હતું, તમને શું થયું હતું, તમે શું લક્ષણો છે, આમ છે તેમ છે, તો આવું બધું પૂછતા હોય છે. અને પછી જો ખરેખર હોશિયાર ડૉક્ટર હોય તો એ આપણને ધારો કે ટાઇફોઇડ થયો હોય તો લીવર ચેક કરીને એમને ખબર પડી જાય કે ભાઈ સોજો છે થોડો, અથવા તો જોન્ડિસ થયો હોય તો તમને પૂછે કે પેશાબ કેવો આવે છે, પીળો આવે છે, કે આવા બધા લક્ષણો પૂછતા હોય છે. તો આ જે હિસ્ટ્રી પૂછતા હોય છે અથવા જે લક્ષણો જાણતા હોય છે એના પરથી એ લોકો નિદાન કરી શકે. ઘણા ડૉક્ટર એવા હોય છે કે સીધું નિદાન નથી કરતા, પણ તમને સીધું બ્લડ ટેસ્ટ લખી આપે કે આટલા બ્લડ ટેસ્ટ કરી લાવો, પછી એના ઉપરથી જોઈને કે
કે હા તમને મેલેરિયા છે, કે હા તમને ટાઇફોઇડ છે, કે જે પણ. તો આવું રોગનું નિદાન જો આપણે વહેલાસર ના કરાવીએ તો શું થાય? તો કેટલીક વખતે કેટલાક આપણે જોઈએ છે કે કેટલાક લોકો, હવે તો લોકોનામાં એટલી જાગૃતતા આવી ગઈ છે કે સહેજ સામાન્ય દાંત દુખતો હોય તો પણ તરત જ શું કરે છે, ડૉક્ટરના ત્યાં બતાવવા પહોંચી જાય. બાકી પહેલાં આપણે જોઈએ તો દાંતના ડૉક્ટર તો કે હા દાંત શું બતાવવાના, કે એમાં શું એ તો થઈ રાખે, હળદર ભરો, લવિંગ ભરો એટલે મટી જાય, આવું કહેતા હતા. પણ હવે જાગૃતતા એટલી વધતી ગઈ છે કે તમે જુઓ કે એની પણ ટ્રીટમેન્ટ લોકો કરાવતા થઈ ગયા છે. સ્કિન બાબતે, વાળ બાબતે, તો આવી પણ જાગૃતતા આપતી જાય છે. તો રોગનું નિદાન જેટલું ઝડપી થાય એટલી જ સારવાર ઝડપથી થાય અને વ્યક્તિ સાજો થઈ શકે છે. કેટલીક વખતે આપણે કેન્સરમાં જોઈએ છે તો ઘણા લોકો શું કે ભાઈ 3rd સ્ટેજનું કેન્સર અથવા લાસ્ટ સ્ટેજનું કેન્સર, આવો શબ્દ વાપરે છે, લાસ્ટ સ્ટેજનું કેન્સર. તો આવું જે લાસ્ટ સ્ટેજનું કેન્સર એટલે શું? તો કે હવે વ્યક્તિને બચવાના કોઈ હોપ છે નહીં, હવે એ જીવી શકશે નહીં. તો આવું, તો એનો મતલબ કે એને લક્ષણો, તો કોઈ પણ રોગ હોય એના લક્ષણો તો એ દેખાડે જ છે, પણ તમે શું કરો છો? તો કે એ લક્ષણોને અવોઇડ કરો છો, એના પ્રત્યે ધ્યાન નથી આપતા. તો ત્યારે શું થાય છે? તો કે રોગનું નિદાન ઝડપથી નથી થતું, તમે ડૉક્ટરને બતાવવા નથી જતા, અને એવા વખતે એ રોગ તમારા આખા શરીરમાં વ્યાપી જાય તો પછી એની સારવાર કરવી મુશ્કેલ છે. હવે જો સારવારની વાત કરીએ તો પહેલાંના થોડાક સમય પહેલાંની જો આપણે વાત કરીએ તો ખાસ કરીને સારવાર કઈ રીતના અથવા તો નિદાન કરવા માટે ડૉક્ટરો કઈ પદ્ધતિનો ઉપયોગ કરતા હતા? તો કે બ્લડ ટેસ્ટ કરાવે અને યુરિન ટેસ્ટ કરાવડાવતા હતા. બરાબર, આ 2 ટેસ્ટ કરાવતા હતા. એ પણ તમે જુઓ, પહેલાં થોડો ખાસા વર્ષો પહેલાં જો બ્લડ ટેસ્ટ કે યુરિન ટેસ્ટ હતા તો એના રિપોર્ટ્સ તમને ક્યારે મળે? તો કે બીજા દિવસે મળે અથવા 2 દિવસ રહીને. ધારો કે વિડાલ ટેસ્ટ અથવા ટાઇફોઇડનો જો આપણે ટેસ્ટની વાત કરીએ ને તો એના માટે 24 કલાક સુધી તો એને મૂકી જ રાખવું પડે, તો તમને સાલ્મોનેલા ટાઇફી બેક્ટેરિયલનો ગ્રોથ જોવા મળે. તો આવું એ જે ટેસ્ટ હતા કે પહેલાં જે ટેસ્ટ થતા હતા એમાં આપણે રાહ જોવી પડતી હતી. પણ જેમ જેમ કોમ્પ્યુટરાઇઝડ બધી લેબોરેટરીઓ થતી ગઈ એમ તમે જુઓ તો તમને કલાકની અંદર બધા ટેસ્ટ ફટાફટ તમને એના રિઝલ્ટ મળવા લાગ્યા. ઇવન RBC કાઉન્ટિંગ, WBC કાઉન્ટિંગ, તો એના માટે એક સ્લાઇડ આવે જેને ન્યુબર ચેમ્બર કહેવાય, જેની અંદર એના ખાના હોય એ પ્રમાણે ગણતરી કરવી પડે, એવી રીતના ગણતરી કરીને એ લોકો કરતા. અત્યારે શું થયું? તો ડાયરેક્ટ કોમ્પ્યુટરાઇઝ થઈ ગયું કે ડાયરેક્ટ જ એમાં આંકડા લખનાઈ જાય કે આટલા RBC, આટલા WBC. તો આ જે ટેકનોલોજી જેમ જેમ આગળ વધતી ગઈ એમ પદ્ધતિઓમાં સુધારો આવતો ગયો, અને જે નવા આવી રીતના, જેમ આપણે અત્યારે કોરોનાની વાત કરીએ તો એના માટે COVID-19, તો એમાં જે બધા ટેસ્ટ કરવાના, તો પહેલાં જે બ્લડ ટેસ્ટ થતા હતા, રિપોર્ટ્સ આવતા, 1 દિવસ આખો જતો રહેતો તો, ધીરે ધીરે રિપોર્ટ્સ આવતા, 8 કલાકમાં તમને રિપોર્ટ મળવા લાગે. પછી એન્ટીજન ટેસ્ટ આવ્યો તો તરત જ રિપોર્ટ આપવા લાગ્યા. તો આ જે પદ્ધતિઓનો ઉપયોગ થતો જાય છે, પદ્ધતિઓ શું છે? તો કે બાયોટેકનોલોજીને આભારી છે, કે બાયોટેકનોલોજીના કારણે રોગોનું નિદાન ઝડપથી શક્ય બને છે. બરાબર, અને એના માટે તો હવે જે બ્લડ ટેસ્ટ કે યુરિન ટેસ્ટની આપણે વાત કરીએ છીએ, એના ઉપરાંત બીજા જે ટેસ્ટ કરવામાં આવે છે, બીજી જે પદ્ધતિઓ છે એ છે PCR પદ્ધતિ, પોલિમરેઝ ચેઇન રિએક્શન પદ્ધતિ, અને ELISA અથવા ELISA, એન્ઝાઇમ લિંક ઇમ્યુનોસોર્બન્ટ એસે પદ્ધતિ. તો આવી જે પદ્ધતિઓ છે એનો ઉપયોગ કરીને આપણે નિદાન કરી શકીએ છીએ. તો આ RDNA ટેકનોલોજીને આભારી પદ્ધતિઓ છે કે જેની મદદથી આપણે રોગોનું નિદાન બહુ ઝડપથી, સરળતાથી કરી શકીએ છીએ. એઇડ્સ માટે ELISA અથવા ELISAનો ઉપયોગ થતો હોય છે કે જેની અંદર ઝડપથી આપણને એનો રિપોર્ટ્સ પ્રાપ્ત થતો હોય છે. બરાબર,
તો બેક્ટેરિયા, વાયરસ જેવા રોગકારકોની હાજરીની જાણ ત્યારે જ થાય જ્યારે તેના દ્વારા ઉત્પન્ન થતા રોગોના લક્ષણ. પહેલાં એવું હતું કે બેક્ટેરિયા, વાયરસની હાજરી ક્યારે જોવા મળે? જો આપણને લક્ષણ એના જોવા મળે, ધીરે ધીરે લક્ષણ જોવા મળે અને ત્યાર પછી જોવા મળે. પણ હવે આ જે ન્યુક્લિક એસિડ પ્રવર્ધન અથવા તો આવા જે આ PCR ને આવી બધી જે પદ્ધતિઓ છે, તો એમાં એવું કહે છે કે એમાં બહુ ઓછી માત્રામાં પણ જો બેક્ટેરિયા કે વાયરસ હાજર હોય તો પણ એની હાજરી તરત જ આપણને એમાં જોવા મળી જાય છે. એની સંખ્યા આપણને ખ્યાલ આવી જતો હોય છે. તો એ એક પદ્ધતિ છે. એડ્સના દર્દી માટે પણ પીસીઆરનો ઉપયોગ થઈ શકે છે. કેન્સરના નિદાન માટે પણ પીસીઆર થઈ શકે છે. આનુવંશિક રોગો માટે પણ થઈ શકે છે. એવી જ રીતના ડીએનએ અથવા આરએનએ સાથે જો રેડિયો એક્ટિવ પ્રોબ જોડવામાં આવે તો એને આપણે ઓટો રેડિયોગ્રાફી તરીકે પણ ઓળખી શકીએ. તો આવી રીતના આ બધી જે પદ્ધતિ છે એ પદ્ધતિનો ઉપયોગ કરી આપણે નિદાન કરી શકીએ છીએ. આ જે પદ્ધતિ છે ઉત્સેચકીય પ્રક્રિયા પદ્ધતિ કહેવાય, કેમ કે એમાં ઉત્સેચકોનો ઉપયોગ થાય અને આમાં ડીએનએ અથવા આરએનએની શૃંખલાનો ઉપયોગ થાય છે પ્રોબ તરીકે. તો એ રીતના આપણે એનું નિદાન કરી શકીએ. હવેનો પ્રશ્ન આવે છે કે પારજનીનિક પ્રાણી. તો પહેલું તો પારજનીનિક પ્રાણી કોને કહેવાય? તો પારજનીનિક પ્રાણીનો મતલબ થાય કે જે પ્રાણીના શરીરમાં ડીએનએને તબદીલ કરવામાં આવે. તબદીલનો મતલબ શું? કે બદલવામાં આવે અને એના સ્થાને નવા વિદેશી જનીન વ્યક્ત થતા હોય તો એને પારજનીનિક પ્રાણી કહે છે. જે પ્રાણીમાં ડીએનએ તબદીલ કરવામાં આવે અને નવા વિદેશી જનીન વ્યક્ત થતા હોય. પ્રાણીમાં જે પ્રાણીનું પોતાનું ડીએનએ છે શું થઈ ગયું? તબદીલનો મતલબ બદલી કાઢવામાં આવે. બરાબર? તબદીલ કરવામાં આવે અને શું કહે છે? એની સ્થાને નવા વિદેશી જનીન અભિવ્યક્ત થતા હોય. નવા વિદેશી જનીન અભિવ્યક્ત થતા હોય તો તેવા પ્રાણીને કેવું કહેવાય? પારજનીનિક પ્રાણી કહેવાય. તો હવે આવા પ્રાણીઓ આપણે શેના માટે ઉપયોગમાં લઈએ છીએ? તો કે આપણા અભ્યાસ માટે. ધારો કે કોરોનાની વેક્સિન શોધાય તો હવે એ વેક્સિનનો આપણા ઉપર સીધો પ્રયોગ ના થાય, મનુષ્ય ઉપર સીધો પ્રયોગ નથી થતો. પહેલાં પ્રાણીઓ ઉપર પ્રયોગ કરવામાં આવે અને પ્રાણીઓ પર એની આડઅસરો જોવામાં આવે, એની અસર જોવામાં આવે, એનો ડોઝ નક્કી કરવા માટે પ્રાણીઓનો ઉપયોગ થાય અને ત્યાર પછી એને મનુષ્ય માટે ઉપયોગમાં લેવામાં આવે છે. તો આપણે જોઈએ કે કયા કયા પ્રાણીઓનો ઉપયોગ કરી શકીએ. તો કે ઉંદરનો ઉપયોગ કરવામાં આવે, સસલાનો ઉપયોગ કરવામાં આવે, ભૂંડનો ઉપયોગ કે જેની શરીર રચના મોટાભાગે મનુષ્યને મળતી આવતી હોય એવા પ્રાણીઓનો ઉપયોગ કરે. ઘેટા, ગાય અને માછી. તો આવા પ્રાણીઓને પારજનીનિક પ્રાણી કહેવામાં આવે છે કે જેનો ઉપયોગ કરવામાં આવે છે. પણ સૌથી વધારે લગભગ 95% પણ વધારે ઉંદરોનો ઉપયોગ કરાય છે. 95% વધારે કોનો ઉપયોગ કરવામાં આવે છે? તો કે ઉંદરોનો ઉપયોગ કરવામાં આવે છે કે જેની અંદર આવા પ્રયોગો કરવામાં આવતા હોય છે. ઉંદર ઉપર ખાસ વધારે પ્રયોગ કરાતા હોય છે. બરાબર? હવે પારજનીનિક પ્રાણીનું મહત્વ શું છે? તો જો એનું પહેલું મહત્વ આપણે લઈએ તો સામાન્ય દેહધર્મ વિદ્યા અને વિકાસની વાત આવે છે. સામાન્ય
દેહધર્મ વિદ્યા અને વિકાસ. બરાબર. તો જે પણ પારજનીની પ્રાણીઓનું નિર્માણ, જનીનોનું નિયંત્રણ, એમના શરીરનો વિકાસ, સામાન્ય કાર્ય પર થતી અસરોનો અભ્યાસ કરવા માટે આવા પારજનીની પ્રાણીઓનું નિર્માણ કરાય છે. શેના માટે પારજનીની પ્રાણીઓનો ઉપયોગ કરાય છે? તો આપણે જે પણ જનીન ઉત્પન્ન કરીશું અથવા જે પણ જનીન હશે એનું નિયંત્રણ તપાસવા માટે કે એ જનીન બરાબર નિયંત્રણનું કાર્ય કરે છે કે નહીં, શરીરનો વિકાસ કેવો રહે છે, એની શું આડઅસરો છે, તો આવું જાણવા માટે આપણે કરતા હોઈએ છીએ. ઉદાહરણ તરીકે ઇન્સ્યુલિન જેવા વૃદ્ધિકારકનો અભ્યાસ કરવા માટે જ્યારે આપણે ઇન્સ્યુલિન ઉત્પન્ન કરીશું તો એવા ઇન્સ્યુલિનનો અભ્યાસ કરવા માટે આપણે શું કરીશું? તો કે આવા પારજનીની પ્રાણીનો ઉપયોગ કરીશું કે જે ઇન્સ્યુલિન બનાવ્યું એ બરાબર છે, એની અસર બરાબર છે કે નહીં એ તપાસવા માટે. પછી એનાથી આગળ બીજું આવશે રોગોનો અભ્યાસ. હવે નંબર 2માં કયું આવશે? તો રોગોનો અભ્યાસ. તો રોગોનો અભ્યાસ એમાં આપણે જુદા જુદા રોગોના જે રોગકારકો છે એ રોગકારકોને આવા પારજની પ્રાણીના શરીરમાં દાખલ કરવામાં આવે છે અને એની અંદર એની સામેના કેવા એન્ટીબોડી ઉત્પન્ન થયા એ તપાસવામાં આવે છે. તો રોગો માટે એક મોડલ તરીકે આપણે એમનો ઉપયોગ કરીશું, જેમ કે કેન્સર, સિસ્ટિક ફાઇબ્રોસિસ, સંધિવા અને અલ્ઝાઇમર જેવા રોગો છે કે જેની દવાઓ હજી શોધાતી નથી. તો એના માટે એની દવાઓ જ્યારે શોધાય તો એનો અભ્યાસ કરવા માટે શું કરવામાં આવે છે? તો આવા પ્રાણીઓ પર પરીક્ષણ કરવામાં આવતું હોય છે. ત્રીજું છે જૈવિક નિપજો મેળવવા માટે. ત્રીજું શું કહે છે? જૈવિક નિપજો મેળવવા માટે. જો આમાં શું કહે છે? નિપજો મેળવવા. તો જ્યારે આવા પારજનીય પ્રાણીના શરીરમાં રોગકારકોને દાખલ કરવામાં આવે છે તો એ એની સામેના એન્ટીબોડી ઉત્પન્ન કરે છે અને જે એન્ટીબોડી ઉત્પન્ન થયા એ જૈવિક નિપજ કહેવાય કે જેનો ઉપયોગ આગળ જતાં આપણે કરી શકીએ છીએ. જેમ કે માનવ પ્રોટીન આલ્ફા-1 એન્ટીટ્રિપ્સિન. માનવ પ્રોટીન કયું છે? આલ્ફા-1 એન્ટીટ્રિપ્સિન. આ પ્રોટીન છે, ટ્રિપ્સિન એમિનો એસિડનું નામ છે. તો આ જે પ્રોટીન છે એનો ઉપયોગ એમ્ફીસેમાની સારવાર માટે થાય છે. આનો ઉપયોગ શેના માટે થાય છે? એમ્ફીસેમાની સારવાર. હવે એમ્ફીસેમા શું છે? તો જ્યારે આપણા વાયુકોષ્ઠ જે છે, ફેફસાની નિષ્ક્રિયતા અથવા વાયુકોષ્ઠ જે છે એ જ્યારે સ્થિતિસ્થાપકતા ગુમાવી દે, એનો મતલબ વાયુકોષ્ઠ એ કોથળીમય રચના છે કે જેમાં હવા ભરાય તો ખુલે અને હવા નીકળી જાય એટલે પાછા સંકોચાઈ જાય. પણ જ્યારે એ પોતાની સ્થિતિસ્થાપકતા ગુમાવી દે તો એને શેના તરીકે ઓળખે છે? એમ્ફીસેમા. તો એવા જે રોગ છે એની સારવાર માટે આલ્ફા-1 એન્ટીટ્રિપ્સિનનો ઉપયોગ કરી શકાય છે. તો આપણે ચેક કરવું પડે અને એ ચેક કરવા માટે આપણે કોનો ઉપયોગ કરીશું? તો કે આપણે પારજનીની પ્રાણીનો ઉપયોગ કરીશું. એવી જ રીતના ફિનાઇલ કીટોન્યુરિયા PKU અને સિસ્ટિક ફાઇબ્રોસિસની સારવાર માટેના પ્રયાસો હજી ચાલુ છે. અને બીજું ઉદાહરણ આપેલું છે પારજનીની ગાય ભોંયસી. એક પારજનીની ગાયનું ઉદાહરણ આપેલું છે જેનું નામ છે ભોંયસી. આ ગાયનું નામ છે, બરાબર. આ ગાય એ
જે પ્રોટીન ઉત્પન્ન કરે છે એ પ્રોટીન 1 લીટર જે દૂધ છે એની અંદર 2.4 ગ્રામ પ્રોટીન આપે. 2.4 ગ્રામ પ્રોટીન પ્રતિ લીટર. 1 લીટર દૂધની અંદર 2.4 ગ્રામ જેટલું પ્રોટીન આપે છે, જે માનવનું જે પ્રોટીન છે, માનવના દૂધમાં જે પ્રોટીન છે આલ્ફા લેક્ટાલ્બ્યુમિન એ ધરાવે છે. એનો મતલબ આ શું ધરાવે છે તો કે આલ્ફા લેક્ટાલ્બ્યુમિન ધરાવે છે. તો આ માનવ દૂધમાં રહેલા પ્રોટીનની માત્રા છે, પ્રોટીન છે એ આ ગાય ધરાવે છે. તો એના કારણે જ્યારે શિશુને, બાળકને જો માતાનું દૂધ ના મળતું હોય તો એવા બાળકોને તમે આ રોઝી ગાયમાંથી ઉત્પન્ન થયેલું દૂધ આપી શકો છો. તો એ પ્રોટીન સભર હોય છે. અને એનાથી આગળ આવશે રસી સુરક્ષા. તો મનુષ્ય ઉપર પ્રયોગ કરવાની રસી હોય તો એને સીધું મનુષ્યમાં જ આપણે દાખલ કરી દઈશું તો ના. સૌથી પહેલાં આપણે કોને આપીએ છીએ તો કે એનું પરીક્ષણ પ્રાણીઓ ઉપર કરવામાં આવે અને ત્યાર પછી એને મનુષ્યના શરીરમાં દાખલ કરાય છે. તો એ પારજનીની, ખાસ કરીને પારજનીની ઉંદર, સૌથી પહેલાં પોલિયોની રસી માટે પણ પારજનીની ઉંદરનો જ ઉપયોગ કરવામાં આવ્યો હતો. અને એની અંદર પરીક્ષણ કર્યા પછી એટલે પહેલાં શું કરે, એને પોલિયોનો વાયરસ એના શરીરમાં દાખલ કરે. પહેલાં એનામાં પોલિયોની રસી દાખલ કરે અને ત્યાર પછી એના શરીરમાં પોલિયોનો વાયરસ દાખલ કરે. તો એ શું કરશે, પેલો રસી યાદ કરી લેશે, કાં તો દુશ્મન આવ્યો એટલે દુશ્મનને સામે લડવાનું કામ કરશે. છેલ્લું આવે છે રાસાયણિક સુરક્ષા પરીક્ષણ. છેલ્લે શું આવશે, રાસાયણિક સુરક્ષા પરીક્ષણ. પહેલું શું હતું, પારજનીની પ્રાણીઓનું શું મહત્વ છે તો સામાન્ય દેહધર્મ અને વિકાસ, રોગોનો અભ્યાસ, જૈવિક નિપજ મેળવવી, રસી સુરક્ષા અને રાસાયણિક સુરક્ષા પરીક્ષણ. તો વિષારિતા સુરક્ષા પરીક્ષણ એટલે કે કોઈ પણ પારજનીની પ્રાણી ઉપર આપણે જે પણ જનીનો હશે એમના કેટલાક જનીનોનો અભ્યાસ કરીશું કે જે વિષકારી અસર ધરાવતા હોય એવા પદાર્થોનું આપણે એમના ઉપર પરીક્ષણ કરવામાં આવે અને દવાઓનું પણ પરીક્ષણ કરવામાં આવે ને એના આધારે દવાઓના ડોઝ નક્કી કરવામાં આવે છે કે ભાઈ બેક્ટેરિયાને જો એમ્પિસિલિનનો આટલો ડોઝ આપ્યો અથવા પેનિસિલિનનો આટલો ડોઝ આપ્યો અથવા પેરાસિટામોલનો આટલો ડોઝ આપ્યો તો આ બેક્ટેરિયા 5 કલાક સુધી નિષ્ક્રિય રહ્યા, પણ 5 કલાક પછી ફરી પાછા સક્રિય થઈ ગયા તો ફરી પાછું એને પેરાસિટામોલનો ડોઝ આપવો પડે. તો દવાઓનો જે ડોઝ નક્કી કરવાનો છે એ પણ આ પારજનીની પ્રાણીઓની મદદથી કરી શકાતો હોય છે. એટલે દવાઓની વિષારિતાનું પરીક્ષણ પણ એની મદદથી કરી શકાય છે. તો આવા પારજનીની પ્રાણીઓને પહેલાં શું કરવાના તો કે વિષકારી પદાર્થના સંપર્કમાં લાવવાના, એટલે એ પદાર્થ એમના શરીરમાં દાખલ કરવાનો. પછી એની અસરો શું થાય છે જ્યારે આવો વિષકારી પદાર્થ એમના શરીરમાં દાખલ થાય તો એની અસરોનો અભ્યાસ કરવાનો અને ત્યાર પછી એની દવા શોધવાની અને એ દવાનું એમના શરીર ઉપર પરીક્ષણ કરવાનું. પણ કેટલીક વખતે આવા પ્રાણીઓનો નાશ પણ થતો હોય છે.